અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીર પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં મૌન રેલી યોજવાની જાફરાબાદ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જાફરાબાદમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા લાઇટ હાઉસ રોડ ઉપરથી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય જે કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ 28 લોકોની હત્યા કરવામાં આવી તેના વિરુદ્ધને લઈને મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધીને મૌન રેલી યોજીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય માંગ કે પાકિસ્તાનના આતંકવાદી જડમૂળમાંથી સફાયો કરવામાં આવે તેવી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જે બેકસૂર 28ને ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા, જેને તાત્કાલિક ધોરણે પાકિસ્તાનની આતંકવાદી વિરુદ્ધ કાયદેસર પગલાં લઈ આતંકવાદીને નેસ્ત નાબૂદ કરે તેવી જાફરાબાદ મુસ્લિમ સમાજની મુખ્ય માંગ છે। અને જે પરિવારના પોતાના પતિ, ભાઈ, બહેન, પત્ની ગુમાવ્યા છે તે પરિવારની સાથે દુઃખમાં અમો સામેલ છે અને તેમને પરિવારને સંવેદના પાઠવે છે। આ હુમલો અમારા દેશ ભારત ઉપર છે। તાત્કાલિક ધોરણે આતંકવાદી યૌન જડમૂળમાંથી સફાયો કરીને जाफराबाद समस्त मुस्लिम समाज द्वारा मांगनी करवामां आवी हती। मुस्लिम समाज जो है जाफराबाद के मुस्लिम समाज सारे लोग यहाँ जमा हुए। इनके जमा होने का एक ही मकसद है कि वादी जन्नत नुमा वादी कश्मीर के अंदर पहलगाम के अंदर जो हमला हुआ, जुल्म भरा और सख्त ही जुल्म भरा जो हमला हुआ, उसके ख़िलाफ़ हम लोगों ने अपने ज़िंदा दिली का सबूत दिया और हिंदुस्तानी होने का सबूत दिया कि आज हम इंडियन जो है एक फैमिली की तरह है। अगर किसी एक फैमिली के किसी एक शख्स के ऊपर भी आँच आ जावे तो हम पूरी फैमिली साथ खड़े होने का सबूत दिया कि हिंदुस्तान के अंदर चाहे जो धर्म से भी ताल्लुक़ रखने वाले लोग मौजूद है, लेकिन हम जब जुल्म होगा तो हम एक होकर और यकता होकर उनका मुकाबला करेंगे। इसीलिए आज हम यहाँ जमा हुए। इस्लाम जो है कभी भी किसी के ख़िलाफ़ जुल्म का या किसी के ख़िलाफ़ नाहक खून बहाने की इजाज़त नहीं देता। इस्लाम तो यहाँ तक कहता है कि जब तुम किसी से बात करो तो इस तरह के अल्फाज मत निकालो कि सामने वाले को तकलीफ़ हो। ये तो कत्ल की बात है। इस्लाम ने कत्ल के बारे में क्या कहा आप सुनेंगे तो हैरान हो जाएंगे। इस्लाम ने कहा कि अगर दुनिया भर के अंदर किसी एक इंसान का नाहक खून बहा दिया, गोया कि सारी इंसानियत को उस एक शख्स ने कत्ल कर दिया। यहाँ तक का शरीयत इस्लाम हमें हुक्म देता, तो हरगिज़ इस्लाम इस बात का हुक्म नहीं देगा कि किसी का नाहक खून बहाया जाए। लिहाजा कश्मीर के अंदर पहलगाम के अंदर जो हमला हुआ उसकी हम सख्त अल्फाज के अंदर विरोध करते हैं और हुकूमत से हम इस बात का मुतालबा करते हैं कि आतंकवादी के ख़िलाफ़ जल्द अज जल्द कार्रवाई शुरू की जाए और सख्त से सख्त सज़ा उसको दी जाए। बस इसी के लिए हम यहाँ जमा हुए। જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને મૌન રેલી કાઢી અને આવેદનપત્રક મામલતદારશ્રીને પાઠવેલ છે અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધના અંદર મૌન રેલી કાઢી જાફરાબાદ મુસ્લિમ સમાજે માંગ કરેલ છે કે આતંકવાદીઓને આવી ઘટનાને વખોડી કાઢેલ છે અને સખતમાં સખત સજા થાય અને ફાંસીની સજા થાય એવી જાફરાબાદ મુસ્લિમ સમાજની માંગ છે। અને આપણા રાજ્યના અને દરેક રાજ્યના દેશના દરેક પર્યટકો છે ત્યાં ગયા હતા ને જે મૃત્યુ પામેલ છે, જે શહીદી વેરવેલ છે, તેમની આત્માને ભગવાન શાંતિ આપે એવી જાફરાબાદ મુસ્લિમ સમાજની તરફથી એક ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને દુઆ કરીએ છીએ।